નમસ્કાર. આજે આપણી પાસે મનોવિજ્ઞાન પર એક વિસ્તૃત અહેવાલ છે. હા, બરાબર. હા, આમાં ઘણું બધું છે. મનોવિજ્ઞાન શું છે, એના મૂળ સિદ્ધાંતો, ઇતિહાસ અને આપણા જીવનમાં એની શું અગત્યતા છે. બિલકુલ. આપણો ઉદ્દેશ્ય છે કે આ બધી માહિતીમાંથી એટલે જે મુખ્ય જ્ઞાન છે એ તારવવું. હમ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે મનોવિજ્ઞાન ખરેખર કઈ રીતે માનવમન અને વર્તનનો અભ્યાસ કરે છે અને વૈજ્ઞાનિક રીતે. અને આ સમજવું શા માટે જરૂરી છે, કેમ? હા, બસ એ જ. ચાલો તો આ અહેવાલની ઊંડાણમાં ઉતરીએ. શરૂઆતમાં જ વ્યાખ્યા આપી છે, માનવ મન અને વર્તનનો વૈજ્ઞાનિક પદ્ધતિસરનો અભ્યાસ. અહીંયા બે મુખ્ય શબ્દો છે, મન અને વર્તન. અને ત્રીજો મહત્વનો શબ્દ છે વૈજ્ઞાનિક. બરાબર, એના પર જ આવી રહ્યો હતો. આ વૈજ્ઞાનિક પદ્ધતિવાળી વાત જ એને અલગ પાડે છે ને. ચોક્કસપણે. આ કોઈ સામાન્ય સમજ કે પછી પેલું ફિલસૂફી જેવું નથી. એટલે ખાલી વિચારો નહીં. ના, આ તો પ્રયોગમૂલક પુરાવા પર આધાર રાખે છે. એટલે કે એવી માહિતી જે આપણે જોઈ શકીએ, ચકાસી શકીએ, નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા. અચ્છા, એટલે એમાં પૂર્વધારણા બનાવવી પડે. હા, પૂર્વધારણા બાંધવી, પછી નિયંત્રિત પ્રયોગો કરવા અને પછી જે પરિણામો આવે એનું વિશ્લેષણ કરવું. સમજાયું. એટલે આ ખાલી લોકો આવું કેમ કરે છે એવો સવાલ નથી. ના, એનો વ્યવસ્થિત જવાબ શોધવાનો પ્રયાસ છે. અહેવાલમાં 4 મુખ્ય ધ્યેયો પણ કયા છે. હા, કયા કયા? પહેલું, વર્ણન કરવું, એટલે કે શું થઈ રહ્યું છે એ જોવું. બરાબર. બીજું, સ્પષ્ટીકરણ કરવું, શા માટે થઈ રહ્યું છે એ સમજાવવું. ત્રીજું, પૂર્વકથન કરવું, ભવિષ્યમાં શું થઈ શકે એની આગાહી. અને ચોથું? અને છેલ્લું, નિયંત્રણ કે પ્રભાવ પાડવો, એટલે કે કંઈક સકારાત્મક બદલાવ લાવવાની કોશિશ કરવી. બરાબર. અને આ ધ્યેયો ફક્ત ભણવા પૂરતા નથી, એનો રોજિંદા જીવનમાં પણ ઉપયોગ છે. જેમ કે પોતાની જાતને વધુ સારી રીતે સમજવી, આપણા સંબંધો સુધારવા, તણાવ કેવી રીતે ઓછો કરવો, આ બધામાં મનોવિજ્ઞાન મદદ કરે છે. હા, એ વાત સાચી છે. અહેવાલમાં પાવલોના પ્રયોગોનો ઉલ્લેખ છે. હા, ક્લાસિકલ કન્ડિશનિંગ. એ બતાવે છે કે આપણે સાહચર્યથી કેવી રીતે શીખીએ છીએ. કોઈ ચોક્કસ ગંધ આવે, જૂની યાદ તાજી થઈ જાય એવું. બસ એ જ. એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે. પણ રસપ્રદ વાત એ છે કે આ બધી વૈજ્ઞાનિક વાતોના મૂળ છેક પ્રાચીન દર્શનશાસ્ત્ર સુધી જાય છે. હા, પ્લેટો, એરિસ્ટોટલ, એ લોકો મન અને શરીરના સંબંધ વિશે વિચારતા હતા. કે મન અને શરીર અલગ છે કે જોડાયેલા છે. એ ચર્ચા. બરાબર. પણ મનોવિજ્ઞાનને એક અલગ, સ્વતંત્ર વિજ્ઞાન તરીકે સ્થાપવાનું કામ કોણે કર્યું? એ હતા વિલ્હેમ વુન્ટ. 1879માં જર્મનીમાં એમણે પહેલી મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી. એ ખરેખર એક મોટો કૂદકો હતો. ત્યાંથી શરૂઆત થઈ. વુન્ટે સંરચનાવાદ પર કામ કર્યું. સંરચનાવાદ એટલે ચેતનાના મૂળભૂત ઘટકો શું છે એ સમજવાનો પ્રયાસ. ઇન્દ્રિયોના અનુભવો, લાગણીઓ, વિચારો, એને તોડીને સમજવાનો પ્રયાસ. અચ્છા. અને એના પછી તરત જ વિલિયમ જેમ્સ આવ્યા. હા, જેમ્સનો કાર્યવાદ. એમનો અભિગમ જુદો હતો. કેવો? એમણે પૂછ્યું કે આપણા વિચારો અને લાગણીઓનું કાર્ય શું છે, એનો હેતુ શું, એ આપણને આપણા પર્યાવરણ સાથે એટલે એડજસ્ટ થવામાં કેવી રીતે મદદ કરે છે. વધુ વ્યવહારુ અભિગમ કહેવાય. બિલકુલ. અને પછી તો 20મી સદીની શરૂઆતમાં સિગમન્ડ ફ્રોઇડ આવ્યા. એમના વિચારોએ તો બહુ ચર્ચા જગાવી. હા, મનોવિશ્લેષણ. એમણે કહ્યું કે આપણું મોટાભાગનું વર્તન તો અજાગ્રત મનથી ચાલે છે. અને બાળપણના જે દબાયેલા અનુભવો હોય એનાથી. બરાબર. એ વખતે આ વાત બહુ ક્રાંતિકારી હતી અને કહેવાય કે વિવાદાસ્પદ પણ. એના લીધે જ બીજા વિચારો આવ્યા નહીં? હા, એના પ્રતિભાવ રૂપે જ વર્તનવાદ આવ્યો. વોટસન, સ્કિનર જેવા લોકો. એમનું શું કહેવું હતું? એમણે કહ્યું કે આ અજાગ્રત મન વગેરેની વાતો છોડો. એ જોઈ શકાતું નથી, માપી શકાતું નથી. તો શેનો અભ્યાસ કરવો? ફક્ત વર્તનનો, જે દેખાય છે, જે માપી શકાય છે. મન તો એક બ્લેક બોક્સ છે. અંદર શું ચાલે છે એની ચિંતા ન કરો. ફક્ત ઇનપુટ, ઉત્તેજના અને આઉટપુટ, પ્રતિભાવ જુઓ. ઓહ, આ તો સાવ અલગ દિશા થઈ ગઈ. હા, અને દાયકાઓ સુધી આ વિચારધારાનો પ્રભાવ રહ્યો. પણ આમાં પેલી આંતરિક બાબતો જેમ કે લાગણીઓ, વિચારો, પ્રેરણા, એ બધું રહીને ગયું. બરાબર. આ જ ટીકા થઈ.
અને એના કારણે પછી માનવવાદી મનોવિજ્ઞાન આવ્યું. કાર્લ રોજર્સ, એબ્રાહમ મેસ્લો. હા, એમણે વ્યક્તિગત વિકાસ, સ્વતંત્ર ઈચ્છા અને સ્વ-આત્મસિદ્ધિ પર ભાર મૂક્યો. એટલે કે દરેક વ્યક્તિમાં પોતાની શ્રેષ્ઠ ક્ષમતા સુધી પહોંચવાની એક વૃત્તિ હોય છે. એમણે માનવ સ્વભાવને વધુ આશાવાદી રીતે જોયો. એટલે પહેલા સંરચના, પછી કાર્ય, પછી અજાગ્રત મન, પછી ફક્ત વર્તન, પછી માનવનો વિકાસ. આ બધું બદલાતું રહ્યું. હા, અને પછી આવી જ્ઞાનાત્મક ક્રાંતિ. એ શું હતું? એ ફરીથી મન તરફ પાછા વળવા જેવું હતું, પણ આ વખતે નવી રીતે, વધુ વૈજ્ઞાનિક સાધનો સાથે. ક્યારે? લગભગ 1960ના દાયકામાં કમ્પ્યુટર વિજ્ઞાનનો વિકાસ થઈ રહ્યો હતો ને. હા. એનાથી પ્રેરણા મળી. મનોવૈજ્ઞાનિકોએ વિચાર, સ્મૃતિ, ભાષા, સમસ્યા ઉકેલ જેવી માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ વધુ કડક પદ્ધતિઓથી શરૂ કર્યો. એટલે મનને એક રીતે કમ્પ્યુટરની જેમ જોયું, માહિતી પ્રોસેસ કરતું હોય એમ. હા, કંઈક અંશે એવું કહી શકાય. એટલે સ્પષ્ટ છે કે મનોવિજ્ઞાન એક જગ્યાએ સ્થિર નથી રહ્યું, સતત વિકસતું રહ્યું છે. બિલકુલ. અને આજે તો એની ઘણી બધી શાખાઓ છે. અહેવાલમાં ઉલ્લેખ છે નિદાનિક મનોવિજ્ઞાન. હા, જે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે કામ કરે છે. ક્લિનિકલ સાયકોલોજી. પછી સામાજિક મનોવિજ્ઞાન, જે જૂથમાં લોકો કેવી રીતે વર્તે છે, સામાજિક પ્રભાવો કેવી રીતે કામ કરે છે, એ બધું જુએ છે. વિકાસાત્મક મનોવિજ્ઞાન પણ છે. હા, જે જન્મથી મૃત્યુ સુધી આપણામાં જે શારીરિક, માનસિક, સામાજિક ફેરફારો થાય છે એનો અભ્યાસ કરે છે. અને પેલું જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, જે વિચાર પ્રક્રિયાઓ જુએ છે. બરાબર. અને બીજી પણ ઘણી છે. શૈક્ષણિક, ઔદ્યોગિક, સંસ્થાકીય, આરોગ્ય. આ બધી શાખાઓ આપણા રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે? એમનો ફાયદો શું? ઓહ, ખૂબ જ જોડાયેલી છે. જુઓ, આજે માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃતિ કેટલી વધી છે. એમાં નિદાનિક મનોવિજ્ઞાનનો મોટો ફાળો છે. હા, એ તો છે. શાળાઓમાં બાળકો કઈ રીતે શીખે છે એ સમજવા અને ભણાવવાની પદ્ધતિઓ સુધારવા માટે જ્ઞાનાત્મક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વપરાય છે. કંપનીઓમાં પણ ઉપયોગ થતો હશે. ચોક્કસ. કર્મચારીઓ વધુ સારું કામ કઈ રીતે કરે, એમનો સંતોષ કેવી રીતે વધે, એ માટે ઔદ્યોગિક સંસ્થાકીય મનોવિજ્ઞાન મદદ કરે છે. અને અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. હા, તો ટેકનોલોજી, સોશિયલ મીડિયા આપણા વર્તન પર, આપણા સંબંધો પર કેવી અસર કરે છે એ સમજવામાં પણ મનોવિજ્ઞાન ઉપયોગી છે. તો ટૂંકમાં કહીએ તો આ અહેવાલ એવું બતાવે છે કે મનોવિજ્ઞાન ખાલી કોલેજમાં ભણવાનો વિષય નથી. ના, બિલકુલ નહીં. પણ એ માનવ સ્વભાવને વૈજ્ઞાનિક રીતે સમજવા અને આપણું જીવન સુધારવા માટેનું એક શક્તિશાળી સાધન છે. એની શરૂઆત ભલે ફિલોસોફીના ઊંડા પ્રશ્નોથી થઈ હોય, પણ આજે એ એક જટિલ પ્રયોગો પર આધારિત વિજ્ઞાન બની ગયું છે. બરાબર કહ્યું. અને એ સતત વિકસી રહ્યું છે. ટેકનોલોજી બદલાય છે, સમાજ બદલાય છે, અને મનોવિજ્ઞાન પણ એની સાથે બદલાય છે, નવા પડકારોનો સામનો કરે છે. એટલે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન એ મૂકી શકાય કે જેમ જેમ આપણે મગજ કેવી રીતે કામ કરે છે એના વિશે વધુ જાણીશું ન્યુરોસાયન્સ દ્વારા, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ વિકસી રહ્યું છે. તો આ બધું ભવિષ્યમાં મનોવિજ્ઞાનને કેવી રીતે પ્રભાવિત કરશે? માનવ ચેતના, આપણી પોતાની ઓળખ, આપણું વર્તન, એની આપણી સમજ કઈ રીતે બદલાશે? ખરેખર વિચારવા જેવી વાત છે. હા, એ જોવું રસપ્રદ રહેશે.